નમસ્કાર મિત્રો, સુંદર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો. અને આ ભક્તિના માસની અંદર હું દર્શન ભટ્ટ મોટિવ હ્યુમન પોડકાસ્ટના માધ્યમથી આપની પાસે સુંદર ભક્તિની કથાઓ, ભક્તિની વાતો લઈને આવી રહ્યો છું. અને આજે આપણી વચ્ચે ગુજરાતના એક ગૌરવવંતા પરિવાર એટલે કે ભટ્ટ પરિવાર, કે જેમનો આખો પરિવારની દરેક પેઢીની અંદર એક સમર્થ કથાકાર આવ્યા છે. અને આજે એ જ પરિવારના ખૂબ ગૌરવવંતા દીકરી એટલે મીરાબેન ભટ્ટ આપણી વચ્ચે છે. પૂજા મીરાબેનનું આ તકે હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. મીરાબેન, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ નાની ઉંમરથી ભાગવત કથા સાથે જોડાયા, અને એમ કહેવાય છે કે ભક્તિના ઘણા બધા પ્રકારો છે. તો અમને આ શ્રાવણ માસમાં ભક્તિનો સર્વશ્રેષ્ઠ પ્રકાર કયો, અને તમારા અંદર ભાગવત ભક્તિનું ઉજાસ કેવી રીતે થયો, ભાગવત ભક્તિના દીપનું પ્રજ્વલન કેવી રીતે થયું, એમને જણાવો. પેલા તો શ્રાવણ માસના હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય ભોળાનાથ. શ્રાવણ મહિનામાં શ્રવણનો અદ્ભુત મહિમા છે. વાહ. કારણ કે શ્રવણ નક્ષત્ર ઉપરથી જ નામ પડ્યું છે શ્રાવણ. વાહ. અને ખરેખર જો જોઈએ તો મારા જીવનનો પાયો જ શ્રવણ છે. મારા કથા ક્ષેત્રની શરૂઆતનો પાયો જ શ્રવણ છે. વાહ. કારણ કે મારા પૂજ્ય દાદાજી શ્રી શંકર મહારાજ, કે જે જૂની પેઢીના વ્યાખ્યાનકાર, એમના ચરણમાં બેસી અને ખૂબ કથાઓનું શ્રવણ સેવન કર્યું છે. ત્યારબાદ મારા પૂજ્ય પિતાશ્રી, મારા બે કાકાશ્રી ધુરંધર કથાકારો, પ્રતિષ્ઠિત કથાકારો અશોકભાઈ ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ, તો એ બેયની ભાગવત કથાઓ શ્રવણ કરીને, એટલે શ્રવણ કરતાં 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 કથામાં જે પ્રીતિ જાગી છે, ત્યારે મને સમજાયું કે ખરેખર કૃષ્ણમાં પ્રીતિ શ્રવણથી જ જાગે છે. વાહ. વાહ. અને નવધા ભક્તિમાં પ્રહલાદજીએ પણ ભાગવતજીમાં બતાવ્યું કે શ્રવણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ. વાહ. વાહ. પહેલા જ પ્રકારની, પ્રથમ પ્રકારની ભક્તિ જો ભક્તિના માર્ગમાં કોઈ હોય તો એ છે શ્રવણ. બરોબર. એટલા માટે તો રાવણે જ્યારે પગની લાત મારીને વિભીષણને કાઢી મૂક્યા રાજ દરબારમાંથી, લંકામાંથી, અને વિભીષણ જ્યારે રામના શરણે ગયા ત્યારે એવા વિશ્વાસ સાથે ગયા કે રામ શરણાગત વત્સલ છે અને મને જરૂર એના શરણમાં સ્થાન મળશે. પણ આ વિશ્વાસનો પાયો તો શ્રવણ જ હતો. વાહ. કારણ કે હનુમાનજીના મુખારવિંદથી એમણે રામકથા શ્રવણ કરી. એટલે તો જઈને તરત બોલ્યા કે શ્રવણ સુજસ સુને આયહું, પ્રભુ બંજન ભવભીર, ત્રાહી ત્રાહી આરતી હરન, શરણ સુખદ રઘુબીર. વાહ. અને એ જ બીજી વાત પ્રતિપાદિત કરે છે ભાગવતજીમાં રૂકમણીજીનો પત્ર. રૂકમણીજીએ ક્યારે દ્વારિકાનાથને જોયા નથી, વાહ. છતાંય પ્રેમ જાગ્યો, છતાંય આવી અવિચલ ભક્તિ જાગી. એનો પાયો તો શ્રવણ જ છે. વાહ. એટલે જ રૂકમણી પત્રની શરૂઆતનો જ શ્લોક છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. વાહ. હે ભુવન સુંદર, તમારી કથાઓ સાંભળીને તમારા ચરણમાં રતિ થઈ છે. એટલે શ્રવણ ભક્તિથી જ ભગવાનના ચરણમાં રતિ થઈ શકે. આ સર્વશ્રેષ્ઠ માર્ગ છે ભગવાનની પ્રીતિ અને રતિ પ્રાપ્ત કરવાનો. વાહ. તમે આટલા સમયથી ભાગવત કથા કરો છો, લગભગ તમારી અત્યાર સુધીમાં 380 જેવી કથાઓ હાજ તમે કરી છે. તો તમારો ભાગવત કથા સાથેનો અનુભવ કેવો રહ્યો? કારણ કે દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે આપણે માત્ર 6 દિવસ કે 7 દિવસની કથા સાંભળવા જાય છે, તો પણ આપણા હૃદયની અંદર આ ભાવ, આ પ્રેમ, આ લાગણી ભગવાન પ્રત્યે આવે છે. તો જે વ્યક્તિ પોતાના જીવનની અંદર નિત્ય કથા સાથે જોડાયેલો છે, એના જીવનના અનુભવો કેવા હશે? તો હું તમને પૂછું કે તમારા જીવનના અનુભવો ભાગવત કથા સાથેના કેવા, કે કથા દરમિયાન કૃષ્ણના અનુભવો તમારી સાથે કેવા થયા, એ ભાગવતના શબ્દના અનુભવો તમારી સાથે કેવા થયા? ભાગવતજી પહેલાં તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ, વાણીરમય સ્વરૂપ, એટલે સ્વયં ભાગવતજી. વાહ. અને આ અનુભવ વ્યાસપીઠ ઉપર બેઠા પછી જે અલૌકિક અનુભવ જે થાય છે, આમ તો એ અનુભૂતિ જ હોય છે, એ શબ્દોમાં ઢાળી નથી શકાતી, એ વર્ણવવાનો વિષય નથી. પણ છતાંય વ્યાસપીઠ ઉપર બેઠા પછી ક્યારેક ઉતારેથી તૈયાર થઈને નીકળીએ ત્યારે એમ થાય કે આજે શરીરમાં કોઈ તકલીફ છે, તબિયતમાં કોઈ તકલીફ છે, આજે કેમ બોલી શકાશે, એવું પણ એક પેલું થાય. પણ વ્યાસપીઠ ઉપર બેઠા પછી બધું જ ભૂલાઈ જાય છે. અને એક જે સરવાણી એમ કહીએ કે ઉપરથી જે આવે છે, ગ્રંથમાંથી જે આવે છે, એ શબ્દોની સરવાણી અવિરત વ્યાસપીઠ ઉપર બેઠા પછી હોય છે. એ અનુભવ આખો અલગ હોય છે. અને વ્યાસપીઠ ઉપરથી બેઠા ઉતરા પછી
એ જ વાત કોઈ પૂછે તો એવા શબ્દો નથી નીકળતા. આ મારો જાત અનુભવ છે. પણ વ્યાસપીઠ ઉપર બેઠા પછી એ શબ્દો, એ અહેસાસ, એ કૃષ્ણની કોઈ અનર્ગળ કૃપા વરસતી હોય છે શબ્દના રૂપે. વાહ વાહ! તમારી પ્રિય કથા કૃષ્ણ સાથે જોડાયેલી અમારે સાંભળવી હોય તો એ કઈ કહી શકાય? જો કે ભાગવતજી ભક્તોનું ચરિત્ર છે. વાહ! ખાલી કૃષ્ણ કથા નથી, ખાલી ભગવાનનું ચરિત્ર નથી. એટલા માટે જ ભાગવતજીને પારમહંસીય સંહિતા કહી છે. પરમહંસોનું ચરિત્ર એટલે શ્રીમદ ભાગવત. કારણ કે એમાં ધ્રુવ કથા છે, પ્રહલાદ કથા છે અને પરમહંસોની કથા જેમ કે ઋષભદેવ ચરિત્ર અને જડ ભરતજીનું ચરિત્ર, હમ. આ બધા એવા ભાગવત નહીં ભાગવતો થયા. અને એટલા માટે જ ભાગવતજીને પરમહંસીય ગાથા કહી છે. વાહ! થોડી અમને ભરતજીના ચરિત્રની કથા અમને સંભળાવો ને. ભરતજીનું ચરિત્ર એવું અદ્ભુત ચરિત્ર છે કે ખરેખર જે ભારત વર્ષ, જે ભરતખંડમાં આપણે બેઠા છીએ, આ ભરતખંડનું નામ જ એ ભરત રાજા ઉપરથી પડ્યું છે. વાહ! કે જે ખરેખર રાજા નહીં, એક પરમ યોગી હતા. હમ. આ યોગ માર્ગ બતાવનારા એ પરમ તપસ્વી ભરતજી ઋષભદેવજીના દીકરા અને પરમહંસ, જેના માટે ભાગવતજીએ શુકદેવજીએ પણ લખી નાખ્યું કે ખાલી ભાગવત નથી, પરમ ભાગવત છે જડ ભરતજી. જડ ભરતજીની કથાની શરૂઆત થઈ ત્યારે શુકદેવજી બોલ્યા પરમ ભાગવતો. વાહ! પરમ ભાગવત છે ભરતજી. અને એક જ જન્મમાં નહીં, એમના 3 જન્મ પછી એમનો યોગ પૂર્ણ થયો. ઓહો! પેલા જન્મમાં રાજા ભરત હતા, બીજા જન્મમાં હરણમાં આસક્તિના કારણે બીજા જન્મમાં હરણ થયા અને એ અવતાર પૂર્ણ થયા પછી પણ એમના યોગને, એ અધૂરા યોગને પૂર્ણ કરવા માટે ત્રીજા જન્મમાં પણ પાછા ભરત જ થયા. પણ એમની જડતાનું વર્તન હતું, જડ વર્તન હતું, એના કારણે એમનું નામ જડ ભરત થયું. અને વાહ! 3 જન્મ પછી એમના યોગ પૂર્ણ થયા. એટલે આ કથા ઉપરથી એક વાત તો ચોક્કસ છે કે તમારા કરેલા કર્મ ક્યારેય નષ્ટ થતા નથી. એનું આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં એનું ફળ તો મળે ને મળે જ છે. અને અધૂરો યોગ તમે તમારો અનેક જન્મો પછી પણ પૂર્ણ તો કરી જ શકો છો. તો એક વિચાર એ આવે, કર્મનો સિદ્ધાંત છે કે પુણ્યનું ફળ પણ મળે છે અને પાપનું ફળ પણ મળે છે. તો વ્યક્તિનો મોક્ષ ક્યારે? કારણ કે એમ કહેવાય છે કે પાપનો પણ ક્યારેય નાશ નથી, એનું ફળ તો વ્યક્તિએ ભોગવવું જ પડે છે અને પુણ્યનોય ક્યારેય નાશ નથી. તો વ્યક્તિ મોક્ષે ક્યારે પહોંચે? કારણ કે જો પુણ્ય જમા છે તો પુણ્ય ભોગવવા આવવું પડશે અને પાપ બાકી છે તો પાપ ભોગવવા આવવું પડશે. તો વ્યક્તિ મોક્ષની ગતિને ક્યારે પ્રાપ્ત કરે? બસ એ જ કથા માટે આ જડ ભરતજીની કથા છે. એ જ વાતને પ્રતિપાદિત કરવા માટે કે તમે પાપ કરો છો કે પુણ્ય કરો છો, શરીર છે સ્વાભાવિક છે, ક્યાંક તો અજાણતા પણ કંઈક તો આપણાથી ભૂલ કે અપરાધ થવાનો જ છે. એટલે તો જડ ભરતજી જ્યારે પાલખી લઈને જતા હતા રહુગણની, ત્યારે છલાંગો મારતા હતા, કારણ કે પગ તળે કોઈ જીવજંતુની હિંસા ન થવી જોઈએ. હવે આપણે તો એવું કરી શકવાના નથી. ક્યાંક ને ક્યાંક હિંસા, ક્યાંક ને ક્યાંક અજાણતા અપરાધ થશે. પણ જ્યારે કર્મ સંન્યાસ યોગ જે ભગવદ્ ગીતામાં ભગવાને બતાવ્યું કે તમે જે કર્મ કરો છો એ મારા દ્વારા નથી થતું, એ તો ઈશ્વર ઈચ્છાથી થાય છે. જ્યારે કર્મથી અનુરક્તિ આવી જાય ત્યારે જ છેલ્લે મોક્ષ મળી જાય. પછી નથી એને પાપનું ફળ લાગતું કે નથી એને પાપનું ફળ તો નથી જ લાગતું, પણ એને પુણ્યનું ફળ નથી જોતું. વાહ! કારણ કે જે થાય છે ઈશ્વર ઈચ્છાથી જ થાય છે. કર્મ સંન્યાસ યોગ, વાહ! કે કર્મથી જ અનુરક્તિ થઈ જાય ત્યારે એને મોક્ષ મળી જાય. એટલે જે થાય છે એ સંપૂર્ણપણે માત્ર એ નિમિત્ત છે, એ નિમિત્ત ભાવ આવી જાય એટલે એને કર્મમાંથી, કર્મબંધનમાંથી મુક્તિ મળે એમ છે. કૃષ્ણ પરમાત્માએ કીધું ને અર્જુનને કે અર્જુન, તું એવું શું કામ વિચારે છે કે આ બધાને હું મારું છું? બરોબર આ તો છે. બધા મરવાના જ છે. તું નકામો તારી માથે ભાર લઈને ફરે છે. બસ આ ભાર જો ઉતરી જાય તો કર્મબંધન છે જ નહીં, અને કર્મબંધન જો નીકળી જાય તો મોક્ષ એની મેળે મેળે મળી જાય. વાહ! વાહ! તમે અર્જુન અને કૃષ્ણની સરસ વાત કરી કે કર્મનો સિદ્ધાંત એ સમજાવે છે ભગવાન કૃષ્ણ અર્જુનને. એમાં એ કહે છે કે આ દરેક વસ્તુનો તારા ઉપરનો ભાર છોડી દે. તું કંઈ જ નથી. હું કરાવું છું એટલે તું કરે છે. તારાથી કંઈ થવાનું નથી. એટલે તો આપણે કહીએ ને કે સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ. વાહ! ખૂબ સરસ. અ
પણ ઘણી વખત વ્યક્તિ જ્યારે સફળતા સુધી પહોંચે ત્યારે અભિમાનથી ગ્રસ્ત થતો હોય છે. અને ભગવાન પાસે એમ કહેવાય છે કે ભગવાન બધું જ ચલાવી લે છે, પણ અભિમાન ચલાવતા નથી. તો આ બાબતે ભાગવત શું કહે છે? અભિમાન તો સ્વાભાવિક છે કે કદાચ કામીને ભગવાન મળે, કદાચ ક્રોધીને ભગવાન મળી શકે, કદાચ લોભીને ભગવાન મળી શકે, પણ અભિમાનીને ભગવાન નથી મળતા. પણ સ્વાભાવિક છે કે પદ અને મદ એ સિક્કાની બે બાજુ છે. વાહ! પદ થોડું ઘણું મળે એટલે મદ આવશે આવશે ને આવશે. આમાં માણસનો વાંક નથી, આ મનુષ્ય સહજ સ્વભાવ છે, આ સહજ પ્રકૃતિ છે. એટલા માટે રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઈ લખી નાખી કે નહીં કો અસ જન્મા જગ માહી કે પ્રભુતા પાહી જાહી મદ નાહી. વાહ! પ્રભુતા આવે જ, અહંકાર આવે જ, મદ આવે જ, પણ એ અહંકારને ભગવાન કોઈ ને કોઈ રીતે તોડે જ છે. રાધાજીને પણ જ્યારે અભિમાન આવ્યું વાહ! ત્યારે રાધાજીને પણ ભગવાન ઝાડ ઉપર એ રીતે છોડીને નીકળી ગયા હતા શું કથા છે? ઝાડ ઉપર એટલે અને રાધાજીની એ શું ચરિત્ર છે? કે જ્યારે મધુવનમાં ભગવાન વેણુ વગાડતા હતા કદમના ઝાડ નીચે બેસીને પગ ઉપર પગ ચડાવીને. સુંદર શરદ પૂર્ણિમાની રાત્રિ છે, વાહ! જે ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન અપિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા. તે રાત્રિ આવી. કઈ રાત્રિ? કે જે ગોપીઓને ભગવાને વચન આપ્યું હતું કે હું તમને શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસમાં રમાડીશ. વાહ! અને હજારો ગોપિકાઓ રાધાજી સહિત બધી વેણુ સાંભળે છે. અચાનક કૃષ્ણની આંખ ખુલી. બહુ સરસ કથા છે કે પછી તો કૃષ્ણ અને ગોપીઓ સાથે સુંદર આનંદ વિનોદ થાય છે, પણ થોડું અભિમાન ગોપીઓના મનમાં જાગ્યું કે અરે દુનિયાનો નાથ અમારી સાથે આનંદ વિનોદ કરે છે. અને ભગવાન અંતર ધ્યાન થયા. જોકે ત્યાં શુકદેવજી શબ્દ તો એવો લખ્યો છે કે તાસામ તત સૌભગ મદઃ. વાહ! સૌભાગ્યનો મદ થયો છે, કારણ કે આ બધી ગોપીઓ માટે કૃષ્ણ શું છે કે કૃષ્ણ એવ પતિર્મમ અને કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ જ મારા પતિ બને અને કૃષ્ણના જ ચરણોમાં મારી ગતિ થાય. વાહ! તો એને શ્યામ સુંદરને એક મધુર ભાવથી જુએ છે. તો સ્વાભાવિક છે કોઈ સામાન્ય સ્ત્રીનો પતિ એ મોટો સાહેબ હોય તો એ પત્ની બે વેત ઊંચી ચાલતી હોય. આ તો દુનિયાનો નાથ જેને પોતાનો સ્વામી માનતી હોય. વાહ! વાહ! તો વાહ! સ્વાભાવિક છે એટલે સહજ અભિમાન આવ્યું અને ભગવાન અંતર ધ્યાન થયા. પણ ગોપીઓ શોધતી શોધતી જ્યારે વ્રજમાં મધુવનમાં આગળ ગઈ અને જોયું કે એકલા કનૈયાના પગલાં નથી, સાથે કોઈ બીજી ગોપીના પગલાં છે. તપાસ તો કરો કઈ ગોપી ઓછી છે, વાહ! કઈ ગોપી આપણા મંડળમાં નથી. નથી. અને જોયું કે બધી ગોપીઓ છે, એક નથી. પણ એનું નામ શુકદેવજીએ જાણી જોઈને બહુ સાવધાનીપૂર્વક નામ નથી બોલ્યા, ખાલી એટલું જ શુકદેવજી બોલ્યા કે કઈ ગોપીને સાથે લઈ ગયા કે અનયા આરાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. આખું જગત જેની આરાધના કરે ભલે કૃષ્ણ હોય, પણ કૃષ્ણ પણ જેની આરાધના કરે છે અનયા આરાધિતો. અને એ આરાધિતો આ જે શ્લોક છે એ ભાગવતજીની અંદર લખેલો શ્લોક છે. લખેલો વાહ! શુકદેવજી બોલ્યા કે કઈ ગોપીને લઈ ગયા કે જે કૃષ્ણની આરાધિકા છે, કૃષ્ણની પણ આહલાદીની શક્તિ છે, વાહ! જે શક્તિના કારણે આ આનંદ અવતાર પ્રગટ્યો છે, એને સાથે લઈ ગયા. અને એ તો સ્વાભાવિક છે રાધાજી જ હોઈ શકે. વાહ! એટલે રાધાજીને સાથે લઈ ગયા અને સુંદર આનંદ વિનોદ કરતા વનમાં જ્યાં મધુવનમાં જતા હતા. રાધાજીએ કહ્યું કનૈયા હવે તો બહુ ચાલ્યા શ્યામ સુંદર, હવે થોડી વાર તારા ખંભે બેસાડીએ, ચલાય એમ નથી. અને ભગવાને ખંભે બેસાડ્યા ત્યારે રાધાજીને હવે અભિમાન આવ્યું વાહ! કે બીજી બધી ગોપીઓ કરતા હું કેટલી ભાગ્યશાળી કે હું દુનિયાના નાથના ખંભે બેઠી છું. અને ભગવાનને ખબર પડી ગઈ કે આ તો પણ આ કથા સાંભળીને એમ થાય કે આ જગ્યાએ તો હક છે રાધાજીને. ઠાકોરજીના ખંભે બેઠા છે અને એ જ જ્યાં કલ્પના પણ ન પહોંચી શકે, ત્યાં એ અનુભવ એ જીવવા જેને મળે એને અભિમાન કેમ ન આવે? પણ ઈશ્વર એટલુંય ચલાવતા નથી. આ તો વ્રજની સ્વામીની છે, વાહ! 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 વ્રજેશ્વરી છે, પણ આ તો એની લીલા છે બધી. વાહ! ને ભગવાનની સુંદર લીલા કે રાધા હવે તો ખંભો દુખે છે, હવે થોડી વાર નીચે ઉતરી જા. રાધાજીએ કહ્યું નીચે તો નહીં ઉતરું, કારણ કે બહુ હઠીલા છે રાધાજી. એ એટલા જ લાડલા છે કૃષ્ણના, એટલે જ વ્રજના મહાત્માઓ રાધાજીને લાડલીજી કહીને. વાહ! 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 આજ પણ વ્રજમાં જાવ તો બધા એને લાડલીજી કહે. હા, સાચું. એટલે કનૈયાએ કહ્યું કાંઈ વાંધો નહીં, નીચે ન ઉતરતો વાંધો નહીં, આ થોડી વાર કદમની ડાળી પકડી લે,
પછી બીજા ખડે બેસી જાજે. હા. અને રાધાજીએ ડાળી પકડીને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અચ્છા. અને પછી ગોપીઓએ આવી રાધાજીને ઉતાર્યા અને પછી બધી ગોપીઓ સાથે મળીને જે ગોપી ગીત ગાયું, વાહ! આ ગીત નથી, આ ગોપીઓનો આર્તનાદ છે. વાહ! વાહ! અદ્ભુત. તો ક્યારેક એમ પ્રશ્ન થાય, આટલો પ્રેમ હતો. રાધાજી હતા, ગોપીઓ હતી, નંદ યશોદા હતા, વ્રજના વ્રજવાસીઓ હતા કે જેને કૃષ્ણ માટે અનન્ય પ્રેમ, અનન્ય ભાવ હતો. તો પછી કૃષ્ણએ એ લોકોને પોતાનાથી દૂર કેમ કર્યા? અને માત્ર 11 વર્ષ એ ગોકુળ અને વ્રજની અંદર રહે છે અને પછી ત્યાંથી પોતાના કર્તવ્ય માટે ચાલી નીકળે છે. પછી ક્યારેય પણ આપણે એવું સાંભળવા નથી મળતું કે ઠાકોરજી ક્યારેય ફરીને પાછા વ્રજમાં આવ્યા હોય. જો આટલો પ્રેમ હતો, કારણ કે આપણે એમ કહીએ છીએ પ્રેમથી ઉપર કંઈ નથી. હા, તો પ્રેમથી ઉપર એવું કયું તત્વ હતું કે ભગવાન આ બધું છોડીને ત્યાંથી નીકળી ગયા? ઘણી કથાઓ અને ઘણા ગ્રંથોમાં, રામાયણ સહિત બધા ગ્રંથોમાં આપણે જોઈએ જ છીએ કે ભગવાને પ્રેમથી પણ ઉપર કોઈ તત્વ જો રાખ્યું હોય તો એ છે કર્તવ્ય. વાહ! કર્તવ્યની પૂર્તિ માટે, કારણ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્ય. ભગવાને ધર્મની રક્ષા માટે અને અધર્મના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે ઉતાર લીધો છે. જો વ્રજ છોડીને ભગવાન મથુરા ન જાય તો અધર્મનો વિનાશ ક્યારેય થાય જ નહીં અને ધર્મની સ્થાપના ન થાય. એટલે આ ખૂબ જરૂરી હતું. વાહ! અને જ્યાં સુધી પ્રેમમાં વિયોગ ન આવે ત્યાં સુધી પ્રેમ તત્વ શું છે જગતને ખબર ન પડે. આજે ગોપીઓ એ પ્રેમ માર્ગની ગુરુઓ છે, વાહ! પણ એ ખબર તો ત્યારે જ પડે કે જો વિયોગમાં પ્રેમ તપે. એટલે તો ઉદ્ધવજીએ જ્ઞાનની ગંગાને વહાવી દીધી યમુનાજીમાં. જ્ઞાનના પોટલા ભરીને આવ્યા હતા, પણ યમુનાજીમાં વહાવી દીધા અને ગોપીઓના ચરણની ચરણરજને માથા ઉપર ચડાવી. પણ એ ખબર ક્યારે પડી ગોપીના પ્રેમ તત્વની? જ્યારે વિયોગમાં ઈ પ્રેમ તપ્યો ત્યારે. વાહ! વાહ! એટલે ટૂંકમાં કહી શકાય કે જ્ઞાનથી ઉપર પ્રેમ છે અને પ્રેમથી ઉપર કર્તવ્ય છે. કર્તવ્ય છે. એટલા માટે જ રામજી પણ 14 વર્ષ વનમાં રહ્યા. ભરતજીએ ખૂબ વિનંતી કરી પણ છતાંય એટલું જ કીધું ભરતજીને કે ભરતભાઈ, પ્રેમથી કર્તવ્ય મોટું છે. વાહ! તો અત્યારના સમયની અંદર પણ ઘણીવાર જોતા હોય છે કે લોકો પોતાના કામથી કે પોતાનો જે કર્તવ્ય ધર્મ છે એનાથી દૂર ભાગતા હોય છે. તો આપણા ગ્રંથો ટૂંકમાં એને એ પણ કહે છે કે ભાઈ બાકી બધું અલગ છે અને કર્તવ્ય અલગ છે, એ કહી શકાય. હા, ચોક્કસ. કર્તવ્યનું પાલન પરમાત્માએ કર્યું છે. એનો સમય આવ્યો એટલે વ્રજ છોડીને ભગવાન નીકળી જ ગયા. વાહ! અને એ નીકળ્યા તો જ આ જગતને ભગવદ્ ગીતા મળી. વાહ! 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 આપણે ખરેખર ખૂબ સરસ વાત કરી કે પ્રેમ, કર્તવ્ય, જ્ઞાન દરેકની પોતાની એક શ્રેષ્ઠ જગ્યા છે અને દરેકની જગ્યાએ એ કાર્ય કરવું જરૂરી છે. જ્ઞાન મેળવવાના સમયે જ્ઞાન મેળવવું જોઈએ. પ્રેમ કરવાના સમયે ભરપૂર પ્રેમ કરવો જોઈએ. નિસ્વાર્થ પ્રેમ કરવો જોઈએ. પણ જ્યારે કર્તવ્યનો સમય આવે ત્યારે પોતાના કર્તવ્યની અંદર પણ વ્યક્તિએ 100માંથી 100% આપવું જોઈએ. મીરાબેન, ક્યારેક ક્યારેક આપણા ગ્રંથો વાંચીએ ને તો કેટલીક મૂંઝવણો પણ થાય. કેમ કે દરેક ગ્રંથમાં અલગ અલગ વસ્તુ બતાવેલી છે. ગણેશ પુરાણ વાંચીએ તો સર્વશ્રેષ્ઠ ગણપતિને બતાવ્યા છે. ભાગવત વાંચીએ તો સર્વશ્રેષ્ઠ કૃષ્ણને બતાવ્યા છે. એ જ રીતે શિવપુરાણ વાંચીએ તો સર્વશ્રેષ્ઠ શિવને બતાવ્યા છે, મહાદેવને બતાવ્યા છે. એમાં પણ જ્યારે સંપ્રદાયોને જ્યારે પ્રાદેશિક વિચારધારાઓ જોડાય ત્યારે તો એમાં પણ અલગ અલગ ભાગો પડતા હોય છે. એમાં એક સંપ્રદાય તો એવું કહે છે કે શંકરે અલગ છે ને શિવે અલગ છે, એવી વિચારધારાવાળા લોકો પણ છે. પણ લગભગ લોકોને વિચાર આવતો હોય છે કે નારાયણની પૂજા કરવી જોઈએ કે પછી શિવને માનવા જોઈએ કે પછી બ્રહ્માની પૂજા કરવી જોઈએ, ગણપતિની પૂજા કરવી જોઈએ. તો ખરેખર ક્યારેક ક્યારેક નરસિંહ મહેતાનું એક વાક્ય પણ છે ને કે ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી. તો ક્યારેક આવી મૂંઝવણ થતી હોય તો આવી મૂંઝવણનું સમાધાન શું? બહુ સરસ વાત કરી તમે નરસિંહ મહેતાની. તો મને એ જ નરસિંહ મહેતાનું પાછું બીજું ભજન પણ યાદ આવ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વાહ! અને જૂજવા રૂપથી અનંત ભાસે. પછી તમે
કોઈ પણ સોનીની દુકાનમાં જાઓ, બેનો સોનીની દુકાનમાં જાય તો એમ ન કહીએ કે સોનું બતાવો, એને જે પણ ઘાટનું ઘરેણું જોઈએ છે. મને મંગલસૂત્ર બતાવો, મને વીંટી બતાવો, મને કાનના કુંડલ બતાવો, વાહ મને હાથના કંગન બતાવો. વાહ પણ જ્યારે એને ગાળી નાખો ત્યારે નરસિંહ મહેતા બોલ્યા કે અંતે તો હેમનું હેમ હોય, કનક કુંડળ વિશે ભેદ ન હોય. સોનું અને કુંડળ કેવાય આને કુંડળ, કેવાય આને કંગન, કેવાય આને ચેન કે મંગલસૂત્ર, પણ છે તો આખરે સોનું જ. વાહ અંતે તો હેમનું હેમ હોય. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ઘણા દેવતાઓને આપણે પૂજીએ છીએ, પણ એમાં 5 પૂજા મહત્વની છે કે જેમાં પ્રથમ ગણેશ પૂજા, આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ. બીજી માં ભગવતી જગદંબાની પૂજા કે જે આપણા કુળદેવી તમે કહો, માં આદ્યશક્તિ પરાંબા કહો, કોઈ પણ રૂપે આપણે એની પૂજા કરીએ તો એમાં દુર્ગાની શક્તિની પૂજા. ત્રીજી જે આપણા ઈષ્ટદેવ છે, પછી ઈષ્ટદેવ રામ પણ હોઈ શકે, આપણા ઈષ્ટદેવ કૃષ્ણ પણ હોઈ શકે, આપણા ઈષ્ટદેવ મહાદેવ પણ હોઈ શકે. બરોબર છે. તો આ ત્રીજી પૂજા એ છે. ચોથી પૂજા છે સૂર્યનારાયણ અથવા તો નવગ્રહાદિક દેવતાઓ. સૂર્યનારાયણ એ સાક્ષાત દેવ છે. અને 5મા તો મહાદેવ દેવાધિદેવ શિવજી છે જ. આ બરોબર. પંચદેવની પૂજા મહત્વની પૂજા છે. બાકી તો આપનો પ્રશ્ન બહુ સુંદર છે કે રામ કોણ, કૃષ્ણ કોણ, શિવ કોણ, શું આ બધા જુદા છે કે બધા એક જ છે? તો આપણા ગ્રંથોએ આમ તો બતાવ્યું જ છે કે આ બધા એક જ છે. એટલા માટે તો વ્યાસજીએ ભાગવતના શરૂઆતમાં જ સત્યમ પરમ ધીમહિ લખ્યું. સત્ય એટલે રામ પણ હોઈ શકે, સત્ય એટલે કૃષ્ણ પણ હોઈ શકે, અને સત્ય એટલે શિવ તો છે જ. વાહ વાહ તો જુદા નથી, બધા એક જ છે. પરમ તારા તત્વ. નામ છે હજાર. વાહ 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 પણ હા, આપણી કયા દેવમાં આસ્થા છે? આપણને આપણા સનાતન ધર્મએ ઉલટાની ચોઈસ આપી છે. હા સાચું સાચી વાત છે. ગરબડ માણસોએ કરી છે વાહ કે જેને માનતા હોય એમ કે આ બાજુ આવી જાવ, આ ભગવાન મોટા. તો પેલાના વળી એમ કે આ બાજુ આવી જાવ, આ મોટા. ખરેખર આ માણસોએ જે ગરબડ કરી છે એના કારણે આજ સંભ્રમમાં માણસ પડ્યો છે. બાકી ખરેખર ઈશ્વરીય તત્વ તો એક જ છે. વાહ જો એક ન હોત તો રામચરિત માનસમાં સ્વયં રામ ક્યારેય બોલ્યા જ ન હોત કે લિંગ થાપી વિધિવત કરી પૂજા, અને શિવ સમાન મોહી પ્રિય ન દૂજા. વાહ વાહ તો શિવજી ક્યારે રામના દર્શન કરવા આવ્યા જ ન હોત. બહુ સરસ. મહાદેવ ક્યારે કૃષ્ણના દર્શન કરવા, અને એમાંય દર્શન તો ઠીક ગોપી બનીને આવ્યા. વાહ કનૈયા માટે મહાદેવ ગોપી બનીને આવ્યા. જો અંદરો અંદર જ આવો મતભેદ હોત તો ક્યારેક એકબીજાને ઈષ્ટદેવ એકબીજાના માનતા જ ન હોત. વાહ 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 મતલબ પરમ તત્વ એક જ છે, પણ એને ભજવા માટેના રસ્તાઓ અલગ અલગ છે. અને આ વાત ઉપરથી મને કબીરની એક સરસ દોહો યાદ આવી ગયો કે કબીર કુઆ એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પર પાણી સબ મેં એક. નહીં હે. એટલે પાણી તો એક જ છે. હા, પણ એને સમજાવવા વાળા લોકોએ સાચું સમજાવ્યું નથી. વાહ લોકો સાચી વાત સુધી. છે, બહુ સાચી વાત છે. લોકોને ઉલટાના મૂંઝવણમાં નાખી દીધા કે એક રીતે જોવા જઈએ ને તો પરમ તત્વને પણ અલગ અલગ સ્વરૂપોની અંદર રેસના ટ્રેક ઉપર મૂકી દીધા છે. કે જાણે આ ભગવાન આગળ દોડે છે ને આ ભગવાન આગળ દોડે છે ને પેલા નંબરના ભગવાન અમારા ને પેલા નંબરના ભગવાન અમારા. હકીકતમાં તો પરમ તત્વ તો એક જ છે. માણસને જે જગ્યાએ શ્રદ્ધા છે, જે જગ્યાએ વિશ્વાસ છે, જે જગ્યાએ ભરોસો છે, એ માર્ગ એને પરમ તત્વ સુધી પહોંચાડે. પરમ તત્વ સુધી પહોંચાડે. બસ. વાહ 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 અદ્ભુત. પણ આપણે જ્યારે ભગવાન વિશે વિચારીએ ત્યારે આપણા મનની અંદર સર્વ પહેલાં કંઈ આવતું હોય તો તીર્થનું આપણા અંદર એનો વાત યાદ આવતી હોય છે. તીર્થનું ધામ આપણા મનની અંદર આવતું હોય છે અને આપણે શ્રદ્ધા હોય છે કે ચાલો આપણે આ તીર્થ ક્ષેત્રમાં જઈએ હા. અથવા આ તીર્થમાં જઈએ અથવા આ જગ્યાએ જઈએ તો ભગવાન આપણે મળશે. કોઈ નૈમિષારણ્ય વિશે કહે, કોઈ શ્રીશૈલમ વિશે કહે, કોઈ રામેશ્વર વિશે કહે, કોઈ હરિદ્વાર વિશે કહે. તમારા અનુભવો તીર્થોને લઈને શું છે? શું તીર્થમાં જવાથી અલગ વાઇબ્રેશન મળતા હોય છે કે પછી ઈશ્વર તો બધે એક જ છે, માણસનો માત્ર પોતાનો ભાવ ફરે છે? આમ તો ઈશ્વર બધે એક જ છે, પણ છતાંય એક વસ્તુ તો ચોક્કસ કે તીર્થમાં ગયા પછી એક અલગ વાઇબ્રેશન, એક અલગ ભાવ, એક અલગ માનસિકતા પ્રગટ થાય છે. વાહ એ વાતનો તો અનુભૂતિ ચોક્કસ છે કે ઘણા તીર્થોમાં કથાઓ કરી છે. કાશી, શ્રીશૈલમ, વૃંદાવન, હરિદ્વાર તો અહીં જ છે વારે વારે.
તો એવા ઘણા તીર્થોમાં નૈમિષારણ્યમાં, ચંપારણ્યમાં કે એક પરમ શાંતિની અનુભૂતિ થતી હોય છે. એક ભક્તિનો ભાવ જાગૃત થતો હોય છે. અને એક તો વસ્તુ છે જ કે તીર્થોની અંદર આપણે ખાલી પ્રત્યક્ષ રૂપે જોઈએ છીએ એવા સંતો નહીં, કેટલાક તો એવા પરમ તત્વો અપ્રત્યક્ષ રૂપે પણ બેઠા બેઠા તપ કરતા હોય છે. વાહ! અને એની તપસ્યાનું પુંજ જ્યારે આપણી તપસ્યા થોડી ઘણી જે આપણું નામ જપ હોય, જે આપણું સત્કર્મ હોય, ત્યાં જઈને આપણે જે કરતા હોય એની સાથે જ્યારે ભળે ત્યારે એનું ફળ અનેક ગણું વધી જાય છે. આવું શિવપુરાણમાં પણ લખ્યું છે. જ્યારે હું શ્રી શૈલમમાં કથા કરતી હતી શિવપુરાણની, શિવપુરાણમાં પણ બહુ સુંદર રીતે આનો નિર્દેશ છે વાહ! કે કોઈ પણ તીર્થની અંદર તમે જ્યારે 3 રાત્રિ નિવાસ કરો, 5 રાત્રિ નિવાસ કરો, અરે ઓછામાં ઓછી 1 રાત્રિ નિવાસ કરો તો પણ મહાદેવની ખૂબ કૃપા પ્રાપ્ત થાય. તમે સરસ વાત કરી કે શિવપુરાણની અંદર આ રીતે મહિમા આપેલો છે. લોકોને મહાદેવ પર શ્રદ્ધા પણ ખૂબ છે, પણ ક્યારેક ક્યારેક લોકોને એક ડર પણ હોય છે. કારણ કે મહાદેવથી લોકો એમ પણ વિચારે છે કે એ તો ભોળાના દેવ છે, પણ જો મગજ જાય તો પાછા ચલાવી કંઈ લેતા નથી. પણ એમાં પણ જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે શ્રદ્ધાના જાણે આમ છે ને બાંધ તૂટી ગયા હોય ને એવો અનુભવ મંદિરોમાં આપને જોવા મળે. પૂરું ભરાય. ભક્તિના પૂર ઉભરાય અને માણસો જે પ્રમાણે શિવલિંગની જે સેવા કરતા હોય સેવા કરતા હોય અથવા તો ભોળાનાથને હેરાન કરતા હોય એ સમજાય નહીં. તો આ વિશે તમારું શું કહેવાનું છે? જો કે આ માણસની ભક્તિ એવી છે, મનુષ્ય માત્રની ભક્તિ એવી હોય છે, આપણે જેને કહીએ ને કે ગાડરિયા પ્રવાહની જેમ શ્રાવણ મહિનામાં વિશેષ હોય, મંદિરમાં ભીડ પણ, બાકી તો પછી શિવજી ફરી બેઠા હોય કે નોયા બેઠા હોય, પણ શ્રાવણ મહિનામાં વિશેષ હોય. પણ હા, એક વાત તો ચોક્કસ છે કે જ્યાં શ્રદ્ધા છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં ભોળાનાથ એની ભક્તિનો સ્વીકાર કરે જ છે. વાહ! બસ હૃદયનો પ્રેમ સાચો હોવો જોઈએ. વાહ! મારા મંતવ્ય અનુસાર, કારણ કે રામચરિત માનસમાં સ્વયં ભોળાનાથ ભગવાન શિવજી જ બોલ્યા કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. આવું શિવજી બોલ્યા છે વાહ! કે દેવતાઓ તમે પ્રાર્થના ક્યારના કરો છો કે ભગવાન ક્યાં મળશે, નારાયણ ક્યાં મળશે? ક્ષીરસાગરમાં મળશે, વૈકુંઠમાં મળશે, સાકેતમાં મળશે, ગોલોકમાં મળશે, પણ જ્યાં ઊભા છો ત્યાં ઊભા ઊભા પ્રાર્થના કરો, કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. વાહ! એનો અર્થ છે કે શિવજી સ્વયં પ્રેમ તત્વ છે. એટલા માટે તો આપણે બોલીએ છીએ કર્પૂર ગૌરમ કરુણા અવતારમ. વાહ! ખરેખર એ કરુણાના અવતાર છે, સ્વયં કરુણાના દેવ છે. એટલે સ્વાભાવિક છે, વિધિ જરૂરી છે, બધા નિયમપૂર્વક આપણે મહાદેવની પૂજા કરીએ જરૂરી છે, પણ હૃદયમાં ભાવ છે, હૃદયમાં પ્રેમ છે, તો ક્યાંક કદાચ વિધિમાં આડુંઅવળું થાય, કદાચ ક્યાંક પૂજામાં પણ શિવજીની અપરાધની ક્ષમા માગતા કદાચ ક્યાંક આડુંઅવળું થાય તો ચાલે, પણ હા, પ્રેમની કમી નહીં ચાલે, વાહ! ભાવની કમી ન ચાલે. ભાવ છે તો જ ભગવાન છે. વાહ! પણ જેમ શ્રાવણ મહિનામાં એક ભક્તોનો એક પ્રવાહ આવે છે ને, એમ એક બીજો એક વર્ગ એ છે કે જે શ્રાવણ મહિનામાં જ જાગે છે. દુનિયાના તમામ ધર્મોની અંદર એક સમય આપેલો છે કે જેને શ્રેષ્ઠ સમય કહેવાય છે એના ધર્મની સાથે જોડાવાનો અથવા તો એના ધર્મના પાલનનો. એને ઇસ્લામની અંદર રમદાન કહી શકાય, એમ ક્રિશ્ચનોની અંદર પણ એવી સમય છે, એ જ રીતે યહૂદીઓની અંદર પણ છે, એ જ રીતે આપણા સનાતન ધર્મની અંદર શ્રાવણ મહિનાને આપણે કહીએ છીએ. પણ ઘણા બધા લોકો શ્રાવણ મહિનાની અંદર જ કલિયુગના જે પ્રિય કાર્યો છે એ કાર્યોની પાછળ જોડાતા હોય છે. ચોખવટથી કહેવા જાઉં તો જુગાર રમવા પાછળ. શ્રાવણ મહિનામાં આખું વર્ષ એ માણસ પૂરી શ્રદ્ધાથી રહેશે, પૂરા નિયમોથી રહેશે, પણ જેવો શ્રાવણ મહિનો નજીક આવશે એટલે તરત જ 10નું બંધ અને 20નું બંધ એવી બાજીઓ સાતમ આઠમમાં શરૂ થાય છે. તો આવા લોકોને તમે શું કહેશો? અને આ યોગ્ય છે કે નહીં તમારા મતે? બિલકુલ યોગ્ય નથી, કારણ કે શ્રાવણ મહિનો એટલે મહાદેવને ભજવાનું. આમ તો જો કે 12 માસ ભક્તિના જ દિવસો છે, કોઈ પણ સમયે આ યોગ્ય જ નથી આ વસ્તુ, ખાલી શ્રાવણ માસ પૂરતી જ નહીં. પણ કલયુગ છે અને કલયુગની અંદર તો આવા લોકો રહેવાના જ છે. એને તમે શું કહી શકો? શું કઈ રીતે સમજે?
કારણ કે જે 4 સ્થાન બતાવ્યા છે કલયુગના, જુગાર, મદિરા, વ્યભિચાર અને ચોથી હિંસા. આ 4 જગ્યા શ્રાવણ મહિનામાં વધારે ઉપડે. એમાંય આ તમે કીધું એમ જુગાર, એમાંય સાતમ આઠમ અષ્ટમી એટલે તો ભગવાનના પ્રાગટ્યનો સમય, કે એ સમયે ભાગવતજીનો પાઠ કરે, કાંઈ નહીં તો દશમસ્કંદનો પાઠ કરે, એ નહીં તો ભાગવતજીના દશમસ્કંદનું જે હૃદય છે ગોપી ગીતનો પાઠ કરે, તો એ ભગવાન કેટલા પ્રસન્ન થાય ભગવાનનું સ્વાગત કરવા માટે. પણ એના બદલે જ્યારે જુગાર હાથમાં લઈને બેઠા હોય ત્યારે આપણું દિલ દુભાય, સ્વાભાવિક છે. પણ કલયુગ છે ને આ કલયુગની એંધાણી છે, એ પોતાના મનથી જ સમજે તો જ શક્ય છે. અથવા તો કોઈના કથા શ્રવણથી કે કોઈ સંતોના સારા વચનથી એનો જીવ જાગી જાય. આ બે જ વસ્તુ છે એમને સુધારવા માટેની. કાં તો પોતાની રીતે સમજે અથવા તો કોઈના શબ્દો એને જગાડી દે. વાહ વાહ, બહુ સાચી વાત છે. બાકી જાગવું તો છેલ્લે માણસે જ પડે છે. એટલે આપણે ભજન છે ને કે જાગને જીવડા જાગ હજી કેમ શું તો આ સમય છે જાગવાનો ઊંઘવાનો નહોતો. વાહ 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 વાહ. તમે ઘણા બધા સંતોને મળ્યા હશો અને આપણે એમ કહેવાય છે કે સંતોને મળીએ એટલે આપણા જીવનની અંદર ઘણી બધી નવી ઉર્જા જોડાતી હોય છે. તો એવા કોઈ શ્રેષ્ઠ સંતની તમારી મુલાકાત કે જે પહેલી મુલાકાતે જ તમને એમ થયું હોય કે વાહ, આમનું આટલા સમયથી મળી કેમ નહોતી, એવા કોઈ સંત સાથેનો તમારો અનુભવ? આમ તો સંતો ઘણા જેમના દર્શન કરવાનો અવસર મને મારી કથા દરમિયાન, કથા પછી પણ મળેલો છે. જ્યાં જ્યાં જતા હોઈએ ત્યાં ખૂબ સંતોનો સમાગમ મળ્યો છે. પણ જયપુરના ત્રિવેણી ધામના નારાયણદાસજી મહારાજ, વાહ કે પરમ તપસ્વી સંત, અને એમના વિશે જ્યારે જયપુરમાં સાંભળ્યું, આખું રાજસ્થાન એમનું શિષ્ય વાહ એમ કહી શકાય. કાઠિયા પરિવારાચાર્ય અને નારાયણદાસજી મહારાજ એટલે એક એવી વિભૂતિ કે જેમને પરમાત્માનો સાક્ષાત્કાર થયેલો. લોકો એમ કહે છે રાજસ્થાનના બધા કે એ બોલે એ લકીર જ હોય એમ, એ બોલે એ થાય, એવું એક પરમ વ્યક્તિત્વ. પણ ખબર નહીં ભગવાનનો કેવો અનુગ્રહ અને આવા સંતોની કૃપા કે એમના ચરણમાં મને ખૂબ કથા ગાવાનો લાભ મળ્યો. વાહ એમણે પોતે મને જયપુર કથા ગાવા માટે બોલાવી. નહીતર પોતે ભાગવતના એવા જ્ઞાતા, 18,000 શ્લોક જેમને કંઠસ્થ, વાહ એટલા ભાગવતના જ્ઞાતા અને એવા ભાગવતના ઉપાસક ઉપાસક કહી શકાય જેમને. વાહ. પણ એમની મને કથા સંભળાવવાનો લાભ મને પ્રાપ્ત થયો. વાહ એ મારા અહોભાગ્ય. વાહ વાહ. કોઈ વ્યક્તિને ઈશ્વર સાથે જોડાવવું હોય, ઈશ્વર માટે એને પોતાનો ભાવ પ્રગટ કરવો હોય, તો અત્યારે શ્રેષ્ઠ માધ્યમ કયું? કારણ કે દરેક વ્યક્તિ કથા સાંભળવા માટે સમય નથી આપી શકતો, દરેક વ્યક્તિ સેવા કરવા માટે સમય નથી આપી શકતો. તો તમારા માટે ઈશ્વર સાથે જોડાવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ અત્યારે શું કહી શકાય? કલિકાલમાં તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે નામ જપ. વાહ કારણ કે નહીં કલી કરમન ભક્તિ વિવેકુ, પણ રામ નામ અવલંબન એકું. આ તો રામચરિત માનસની ચોપાઈ છે એટલે એમાં રામ નામ છે. પછી જે આપણા ઈષ્ટદેવ હોય, વાહ કોઈને શિવ નામ પ્યારવું હોય, કોઈને કૃષ્ણ પ્રત્યે વધારે લગાવ હોય, કોઈને મા ભગવતી જગદંબા પ્રત્યે વધારે શ્રદ્ધા હોય, વાહ. તો તમારા જે પણ ઈષ્ટદેવ હોય, બસ એ ઈષ્ટદેવનું નામ સ્મરણ. ભાગવતમાં પણ છેલ્લો શ્લોક એ જ છે ને, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પાપ પ્રણાશનમ પ્રાણ દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. હરિમ પરમ. વાહ કારણ કે નામ જપ એ જ આખરે શ્રવણમાં પણ, શ્રવણથી પણ આખરે કરવાનું તો એ જ છે. વાહ કથા શ્રવણ કર્યા પછી પણ લગાડવાનું મન તો નામ જપ સાથે જ છે. વાહ કારણ કે કથા તો પૂર્ણ થયા પછી મન શું કરે? બસ હરિનું ચિંતન, હરિનું સ્મરણ, હરિનું મનન. અને હરિસ્મરણ જ્યારે વધે, સ્વયં શિવજી બોલ્યા છે રામચરિત માનસમાં કે ઉમા કહું મેં અનુભવ અપના, કે સત હરિ ભજન જગત સબ સપના. વાહ. એ તો કહે છે ને કે બીજી ચોપાઈ એ પણ છે ને કે મંગલ નામ અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી. કે ઉમા સહિત ભગવાન ભોળાનાથ જે નામને સતત જપે છે. એટલે આ કલિકાલની અંદર વ્યક્તિ જે પણ કાંઈ કરતો હોય,
સાથે સાથે જીભ તો ફ્રી જ હોય. તો જીભના માધ્યમથી અથવા મનના માધ્યમથી હરિનામ, હરિસંકીર્તન કે નામ જપ કરતું રહે તો ચોક્કસ એના જીવનની અંદર સાચો માર્ગ મળશે. ઈશ્વર સાથેનું એનું જોડાણ ચોક્કસથી થશે. પીવે પીબસ્વા અમૃતમ તદેવ ગોવિંદ દામોદરમાધવથી. વાહ 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 વાહ, અદ્ભુત. મહાદેવ કરુણાના દેવ છે, એ તો 100%ની વાત છે. પણ છતાંય ઘણી વખત લોકોને મનમાં ડર લાગતો હોય છે. કોઈ ભૂલચૂક થાય તો કંઈક ક્ષતિ થશે તો મહાદેવ ક્રોધ નહીં કરે ને, મહાદેવ ગુસ્સે તો નહીં થાય ને, કારણ કે મહાકાલ છે એટલે લોકોને ડર લાગે એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને બહેનોને આ પ્રશ્ન વધારે થતો હોય છે કે અમે મહાદેવની પૂજા કરી શકીએ, અને અમે પૂજા કરી શકીએ તો કેવી રીતે અમારે પૂજા કરવી જોઈએ. પછી શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગનું મહત્વ ખૂબ હોય છે આખું. તો બહેનોના આવા પ્રશ્નો પણ આવતા હોય છે કે અમે પાર્થિવ શિવલિંગ બનાવીને એની પૂજા કરી શકીએ. અને ત્રીજો સર્વસામાન્ય પ્રશ્ન સાંભળવા મળતો હોય છે કે અમે લેડીઝ છીએ તો અમે રુદ્રાક્ષની માળા પહેરી શકીએ. અને ખાસ કરીને કે જ્યારે અમારે એ સમય આવતો હોય છે, ખાસ કરીને જે પિરિયડ્સનો સમય આવતો હોય છે, એ સમયની અંદર અમારે માળા પહેરી શકાય, ન પહેરી શકાય, અથવા તો અમારે શું ધ્યાન રાખવું જોઈએ. એટલે એ કારણે મેં 4 પ્રશ્નો પૂછી લીધા છે, મને ખ્યાલ છે, પણ આ 4નો જવાબ જરૂરી છે. ના, બહુ સચોટ પ્રશ્ન છે આપના, અને અત્યારના સમયમાં આનું નિરાકરણ અને આનો સ્પષ્ટ જવાબ બધાને જરૂરી છે. જરૂરી છે. કારણ કે ઘણીવાર મનમાં ઘણા આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એમાં બહેનોના મનમાં ખાસ પ્રશ્નો હોય છે. પહેલાં તો એ કે પૂજા પાઠમાં પહેલાં તો જે બહેનોનો ધર્મ હોય છે, સમય હોય છે પીરિયડ્સનો, એ સમયનું તો ખાસ ધ્યાન રાખવું જ પડે. એ સમયમાં પૂજા પાઠ તો શક્ય નથી જ. 3 દિવસ સુધી એ પૂજા ન કરી શકે, પાઠ ન કરી શકે. હા, દૂરથી નામ સ્મરણ, નામ જપ કરી શકે. મનોમન જે પોતાનું નામ જપ કરતા હોય, બાકી કોઈ ભગવાનનો સ્પર્શ છે, મંદિરે જવું, રુદ્રાક્ષની માળા પહેરવી, એ એના પીરિયડ્સના સમય દરમિયાન એ ન થઈ શકે. બરોબર એ છે. તો સ્વાભાવિક બધા નિયમનું પાલન કરવું જ રહ્યું. બરોબર છે. બીજો પ્રશ્ન આપનો બહુ સરસ છે કે બહેનો રુદ્રાક્ષની માળા પહેરી શકે કે નહીં? તો પોતાની પવિત્રતાનું ધ્યાન રાખીને ચોક્કસ પહેરી શકે. કારણ કે શિવ પુરાણમાં લખ્યું છે કે બહેનો પણ રુદ્રાક્ષની માળા પહેરી શકે છે. બરોબર છે. વાહ, પણ હા, પોતાની પવિત્રતાનું ધ્યાન પોતે રાખવાનું રહે. બરોબર છે. પછી આપે બહુ સરસ ત્રીજો પ્રશ્ન કર્યો કે પાર્થિવ શિવલિંગની પૂજા બહેનો કરી શકે કે નહીં? તો એનું મોટું ઉદાહરણ જ છે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, સૌથી છેલ્લું 12મું જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર મહાદેવ. વાહ, આ ધુષ્મેશ્વર મહાદેવ જો પ્રગટ થયા હોય તો એ ધુષ્મા નામની પરમ શિવ ભક્ત દેવીના કારણે, વાહ, જેનું નામ જ છે ધુષ્મા, વાહ. એના કારણે ધુષ્મેશ્વર મહાદેવ એ જ્યોતિર્લિંગ બરોબર છે. પ્રગટ થયું ધુષ્માના કારણે. બરોબર છે. બહુ સરસ કથા છે ધુષ્મા દેવીની કે સુધર્મા નામના બ્રાહ્મણ હતા, અને જેમની પત્ની છે સુદેહા. પરમ તપસ્વી દંપતી બે, ઘણા વર્ષો વીતી ગયા પણ એ બંને ત્યાં કોઈ સંતાન નહોતું. એટલે સુધર્મા બ્રાહ્મણે તો પોતાનું મન વાળી લીધું કે જેવી મહાદેવની મરજી, સંતાન પ્રાપ્ત નથી તો એ ભગવાનની ઈચ્છા. પણ સ્ત્રી સ્વભાવ સ્વાભાવિક છે કે ક્યાંય બહાર જાય એટલે કોઈ મેણા મારે, કોઈ ટોન મારે, કોઈ કાંઈ આડું-અવળું બોલે કે તારે ક્યાં સંતાન નથી, તું વાંજણી છે, આવું બધું બોલનારા હોય છે. હા. આજના સમયમાંય છે. આ જો કે સમાજનું દૂષણ છે, પણ છતાંય સમાજના દૂષણ એટલે જ્યાં એટલે આવું ગામ હોય અહીંયા કચરો હોય જ, ઈ તો સીધી સાદી વાત છે. બરોબર એટલે છે. આવું બધું લોકોના મેણા સાંભળીને સુદેહાનું મન બહુ દુઃખિત રહેતું. અને કોઈ પણ ભોગે મારે સંતાન જોઈએ છે એવું એમણે પોતાના પતિદેવને ભાવ પ્રગટ કર્યો. અને છેલ્લે આપણે ત્યાં જો સંતાન ન થાય તો તમે મારી નાની બેન છે જેનું નામ છે ધુષ્મા, મારી જ નાની બેન સાથે તમે લગ્ન કરો. મારા દ્વારા સંતાન પ્રગટ નથી થતું તો મારી બેન સાથે તમે લગ્ન કરો. અને જાણી જોઈને સુદેહાએ જ પોતાની બેન ધુષ્મા સાથે પોતાના જ પતિના લગ્ન કરાવ્યા. બરોબર. એના પતિએ સમજાવી ખરા કે અત્યારે તારી બેન છે, પણ જ્યારે મારી પત્નીના રૂપમાં એટલે કે તારી શોક્યના રૂપમાં આવશે અને એને ત્યાં જો બાળકનું પ્રાગટ્ય થશે તા પછી તારાથી જ સહન નહીં થાય. બરોબર. પણ સુદેહાએ કહ્યું નહીં, હું બધું મેનેજ કરી લઈશ, મારી બેન છે એટલે મને કોઈ જાતનું ઈર્ષા નહીં કરું. પણ પછી ધુષ્મા બીજી પત્ની તરીકે આવી સુધર્માની સાથે, એને ત્યાં સુંદર બાળકનો જન્મ થયો.
અને પછી તો ધીરે ધીરે આ સમાજના રીત રિવાજો પ્રમાણે બરોબર. બધા દુશ્માને કોઈ પણ સારું કાર્ય હોય એટલે દુશ્માને આગળ રાખે. કેમ કે એને ત્યાં દીકરો છે, સંતાનવતી છે, પુત્રવતી છે, એટલે કોઈ પણ સારું કામ હોય તો એના હાથે કરાવે અને સુદેહાને ત્યાંથી કાઢી મૂકે અથવા તો પાછળ રાખે. તું નહીં, કારણ કે તારે ત્યાં સંતાન નથી. વાહ! એટલે બરોબર. એના કારણે સુદેહાને હૃદયમાં કેટલું દુઃખ થયું અને દુઃખ ઈર્ષામાં પરિણમ્યું. દુઃખ અદેખાઈમાં બદલી ગયું અને આખરે એણે વિચાર કર્યો કે કોઈ પણ સંજોગે આ દુશ્માને બધા બોલાવે છે, એને એનું માન સન્માન, એની પ્રતિષ્ઠા વધી છે એના દીકરાના કારણે, તો હવે આના દીકરાને જ મારી નાખો. ઓહો! જ્યારે આ બાજુ દુશ્મા જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી એણે એક વ્રત લીધું કે પ્રતિદિન શિવલિંગ, પાર્થિવ શિવલિંગ બનાવી, 108 પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરી અને બાજુમાં નદી હતી એમાં રોજ નદીએ 108 શિવલિંગનું વિસર્જન કરવા જાય. આ પ્રતિદિનનો નિયમ. ઓહો! વા ચૂકી મેં ચૂકે, પણ દુશ્માઈનો નિયમ ન ચૂકે. વાહ! એમ કરતા કરતા આ બાજુ સુદેહાને એવી ઈર્ષા ભભૂકી કે એક દિવસ રાત્રિના સમયે બાળકને મારી કટકા કરી અને એ જ નદીમાં નાખી દીધા કે જે નદીમાં દુશ્મા રોજ શિવલિંગને ઓહો! પધરાવા જતા હતા. ઓહો! અને આ બાજુ દુશ્માની પૂજા ચાલુ છે. ખબર પડી, સુધર્મા માંડ્યા રડવા. પછી તો દુશ્માઈ રડી તો પડી, કારણ કે દીકરો છે, એનો બાળક છે, પણ છતાંય એણે શિવ પૂજા છોડી નહીં, અધૂરી ન મૂકી. એની શિવ પૂજા પૂર્ણ કરી અને નદી કિનારે જ્યાં એના શિવલિંગને, બધા પાર્થિવ શિવલિંગને જ્યાં પધરાવા જાય ત્યાં સાક્ષાત ભોળાનાથ પ્રગટ થયા વાહ! અને એનો દીકરો લઈને એને એના હાથમાં આપ્યો. વાહ! વાહ! અને ત્યારે દુશ્માએ પ્રાર્થના કરી કે મહાદેવ, મારા માટે પ્રગટ થયા છો, મને દર્શન આપ્યા છે, તો હવે આખા જગતનું કલ્યાણ કરું અને આપ અહીંયા જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થાવ. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું, તો તારા જ નામથી હું અહીંયા શિવલિંગ રૂપે, જ્યોતિર્લિંગ રૂપે અહીંયા બિરાજમાન થઈશ. વાહ! અને એ જ દુશ્માના નામથી દુશ્મેશ્વર મહાદેવ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા. વાહ! એટલે આ મોટામાં મોટું પ્રમાણ છે કે દુશ્માએ રોજ પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરી અને એના કારણે જ્યોતિર્લિંગને પ્રગટ કર્યું. વાહ! તો કોઈ પણ બહેનો પોતાના પવિત્ર દિવસોમાં સ્નાન ધ્યાન કરી પવિત્રતાથી અને ભોળા ભાવથી, ભક્તિભાવથી, શ્રદ્ધાભાવથી પાર્થિવેશ્વર મહાદેવની પૂજા કરી શકી, કારણ કે પાર્થિવ શિવલિંગનો અદ્ભુત મહિમા છે. વાહ! 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 બહુ સરસ. અને મારો જે છેલ્લો પ્રશ્ન હતો કે શિખરબંધ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠિત જે ભોળાનાથ છે, એની પૂજા કરવા માટે બહેનો જઈ શકે? આ અને જઈ શકે તો એને શું નિયમોનું પાલન કરવું જોઈએ? મેં કહ્યું એ રીતે કે પોતાની પવિત્રતા તો ખાસ જાળવવી જોઈએ. સ્નાન ધ્યાન કરી અને શિવ મંદિરની અંદર જઈ શકે, પૂજા કરી શકે. પણ હા, કોઈ મંદિરમાં એવી મનાઈ હોય કે બહેનો ન આવે. કોઈ કેટલાક મંદિરો એવા હોય કે એના કેટલાક નિયમો હોય, ત્યાં જબરજસ્તી આપણે કરીએ અથવા તો ત્યાં એ લોકોના નિયમોનું ઉલ્લંઘન કરવાની વાત કરીએ તો એ ન ચાલી શકે. ત્યાં આપણે પછી આપણા નિયમમાં રહેવું પડે. બાકી જ્યાં છૂટ હોય ત્યાં પવિત્રતાથી બહેનો શિવલિંગની પૂજા કરી શકે પ્રેમિક. ભક્તિમાં અને સાધનામાં નિયમનું શું મહત્વ? તમે હમણાં બહુ સરસ વાત કરી કે દુશ્મનનો એક નિયમ હતો કે કોઈ પણ સંજોગોમાં એ પોતાના જે પાર્થિવ શિવલિંગની પૂજા છે, એનો ક્રમ ક્યારેય ચૂકે નહીં. તો આમ સામાન્ય લોકોના જીવનની અંદર નિયમનું શું મહત્વ હોવું જોઈએ અને નિયમનું કેવી રીતે પાલન થવું જોઈએ? મનુષ્ય જન્મ નિયમ વિના નકામું છે. એટલે વિવેકાનંદજીએ કીધું કે જો નિયમ નથી કાંઈ, ભલે ઝાઝા કઠોર નિયમ કે ઝાઝા નિયમો ન હોય તો ચાલે, પણ એકાદ નિયમ જીવનમાં જો સારો નથી તો એનું જીવન પશુ સમાન છે. એટલે તો વિવેકાનંદજીએ કહ્યું ને કે આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય એતદ પશુભિઃ નરાણામ. જો કોઈ નિયમ નથી, આચાર વિચાર નથી, જીવનમાં સંયમ નથી, તો પછી આહાર માણસે કરે છે અને આહાર પશુએ કરે છે. નિદ્રા માણસે કરે છે, નિદ્રા પશુએ કરે છે. ભય માણસને લાગે છે તો ભય પશુને એકબીજાનો લાગે છે. 100%. કામ ભાવ માણસમાં છે તો કામ ભાવ પશુમાંય છે. આ 4 વસ્તુ આપણામાંય છે, 4 એનામાંય છે. બરોબર છે. એનાથી કંઈ આપણે એનાથી મોટા નથી થઈ જતા પશુઓથી. બરોબર છે. પણ હા, જેના જીવનમાં સારા નિયમ છે, સંયમ છે, એ ધારે તો નરમાંથી નારાયણ બની શકે સારા નિયમોના કારણે. વાહ! એટલે આપણામાં માનવતાના કારણે આપણે પશુતાથી મોટા છે. વાહ! વાહ! બાકી જો સારા નિયમ ન હોય તો પછી એના કરતાં તો મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, તો એ માણસના રૂપમાં પશુ જ છે. વાહ! 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 બહુ સરસ, બહુ સરસ. ખરેખર ખૂબ સરસ.
ખરેખર આપની સાથે આજે વાત કરીને અમને ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું અને એવા શ્રેષ્ઠ અનુભવો આપને અમને કહ્યા કે આ પોડકાસ્ટ અમારા માટે યાદગાર બની રહ્યું અને ખરેખર અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અમને આશા છે કે આપણા આ પોડકાસ્ટ અને આપના સત્સંગના માધ્યમથી સેંકડો લોકોના જીવનની અંદર પણ સાચી દિશા અને ઈશ્વર પ્રાપ્તિ માટેનો સાચો માર્ગ મળશે. ખરેખર માનવ હૃદયની અંદર ધર્મની સ્થાપના થશે. આ સાથે આપના ખૂબ ખૂબ આભાર સાથે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમને હર હર મહાદેવ, જય શ્રી હર કૃષ્ણ હર મહાદેવ. અને શ્રાવણ મહિનાની ખૂબ શુભકામનાઓ.